મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર કરી છે। ટંકારા પંથકના ગજડી ગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો। મહેન્દ્રનગર, વાવડી, રવાપર, લીલાપર, રાજપર, ચાચાપર, વીરપર, લાલપર અને લખધીરપુર જેવા વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। એકંદરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસેલા વરસાદથી ખેતીને આશા મળી છે। સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે। લાંબા વિરામ બાદ વરસેલા વરસાદે ગરમી અને બફારાથી પણ લોકોને રાહત અપાવી છે। અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી। સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જ્યારે અમરેલી, બગસરા અને આસપાસના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી। વડેરા, રંગપુર સહિતના અનેક ગામોમાં વરસાદી ઝાપટા વરસતા ભારે બફારાથી લોકોને રાહત મળી, તો ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ અષાઢી બીજના દિવસે વરસાદી માહોલ જામ્યો। લોકવાયકા મુજબ અષાઢી બીજનો વરસાદ શુભ માનવામાં આવે છે અને આ વર્ષે પણ મેઘરાજાએ આ શુભ મુહૂર્ત સાચવતા ખેડૂતોમાં આશાનો નવો સંચાર કર્યો। વરસાદથી ખેતરોમાં હરિયાળીનું સ્વપ્ન વધુ મજબૂત બન્યું છે। આ તરફ રાજકોટના જસદણમાં પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી। બપોરના સમયે જસદણના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, જે થોડી જ વારમાં ગાજવીજ સાથે વરસી પડતા ધોધમાર વરસાદને કારણે પાણી વહેતા થઈ ગયા હતા। બોટાદ જિલ્લામાં પણ અષાઢી બીજના દિવસે મેઘરાજાએ ફરી મેઘમહેર કરી। વાવણી બાદ વરસેલો વરસાદ પાક માટે અમૃત વર્ષા સમાન માનવામાં આવી રહ્યો છે। ખેતરોમાં ભેજ વધતા પાકના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે। એકંદરે અષાઢી બીજના દિવસે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસેલા વરસાદે ખેડૂતોને નવી આશા આપી છે। લાંબા વિરામ બાદ મેઘરાજાની વાપસીથી માત્ર ખેતીને નહીં પરંતુ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને પણ રાહત મળી છે। હવે ખેડૂતોની નજર આગામી દિવસોમાં પણ વરસાદની આવી જ સતત મહેર પર ટકેલી છે। રાજ્યમાં રફતારના રાક્ષસો બેફામ થઈ ગયા છે। વડોદરામાં હિટ એન્ડ રન, સુરેન્દ્રનગરમાં સ્ટંટબાજ બેફામ। રાજ્યમાં ફરી એકવાર રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। એક તરફ વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બની, બીજી તરફ સુરેન્દ્રનગરમાં ધમધમતા હાઈવે પર જીવલેન્ડ બાઇક સ્ટંટનો વિડીયો વાયરલ થયો। વડોદરાના અમિતનગર સર્કલ પાસે કાર ચાલક રાહદારીને ટક્કર મારીને ફરાર થઈ ગયો। ઘટનાના સીસીટીવી સામે આવ્યા। સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટક્કર બાદ વાહન અને રાહદારી 80 થી 100 ફૂટ જેટલા ઢસડાય છે। બીજી તરફ કાર પર આગળ પાછળ કોઈ નંબર પ્લેટ ન હતી। કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હતી, જેથી આરોપીની ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી પડી। હાલ પોલીસે સીસીટીવીના આધારે ફરાર કાર ચાલકની શોધખોળ તેજ કરી છે। આ તરફ સુરેન્દ્રનગરના સાયલા નેશનલ હાઈવે પર કેટલાક યુવાનો જીવના જોખમે બાઇક સ્ટન્ટ કરતા જોવા મળ્યા। બેફામ ઝડપે કરવામાં આવેલા આ સ્ટન્ટથી અન્ય ચાલકોમાં પણ જીવ જોખમમાં મુકાયા હતા। વિડીયો વાયરલ થતાં હવે સ્ટન્ટબાજો સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સુરતના રાંદેર તારવાડી પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। એસટી બસના ચાલકે કારને અડફેટે લીધી હોવાનો આરોપ છે। કાર ચાલકને ટક્કર માર્યા બાદ બસ રેલિંગમાં ઘૂસી ગઈ। અકસ્માતના કારણે થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ। પોરબંદરમાં પુત્ર બન્યો કપૂત, પિતાની હત્યાનો આરોપ। પોરબંદરમાં માનવતાને શરમાવી તેવી ઘટના સામે આવી। માત્ર 11 માસના માસૂમ બાળકનું ભીખ મંગાવવાના ઈરાદે અપહરણ કરાયું। જોકે ફરિયાદ બાદ પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું। ગણતરીના કલાકોમાં બાળકને હેમખેમ છોડાવી આરોપીઓને ઝડપી પાડ્યા। ફરિયાદ મળતા પોલીસે તરત જ જિલ્લાના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર નાકાબંધી કરી સાથે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ બાળકને લઈને બસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાંથી એસટી બસમાં બેસી ફરાર થયા હતા। માહિતી મળતા જ પોરબંદર એલસીબી, વેરાવળ એલસીબી, કીર્તિ મંદિર અને કમલાબાગ પોલીસ ઉપરાંત ડી સ્ટાફ અને એસટી ડેપોના કર્મચારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। પોલીસે ફિલ્મી ઢબે એસટી બસો પીછો કરીને માંગરોળ નજીકથી અપહરણકારોને ઝડપી પાડ્યા અને ગણતરીના કલાકોમાં બાળકને સુરક્ષિત રીતે મુક્ત કરાવી તેની માતાને સોંપ્યો। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ભીખ મંગાવવાના ઈરાદે બાળકનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી। આરોપીઓ સામે અપહરણ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર રેકેટની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। સાથે પોલીસે વાલીઓને પોતાના બાળકો પ્રત્યે સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસે જાણ કરવા અપીલ કરી છે। વડોદરાના વાઘોડિયામાં 4 પગનો આતંક, દીપડાનો 2 લોકો પર હુમલો, એકનો કાન કાપ્યો। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફલોડ ગામમાં 4 પગના આતંકે હાહાકાર મચાવ્યો। દેવનંદી કાંઠાના વિસ્તારમાં શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવેલા દીપડાએ ઘર આંગણે ઉભેલા 2 વ્યક્તિ પર અચાનક હુમલો કરી દીધો। દીપડાના હુમલાથી બચવા
એક આધેડે હિંમતપૂર્વક તેનો સામનો કર્યો, પરંતુ આ દરમિયાન દીપડાએ તેમને ઈજા પહોંચાડી. કોલાહલ અને લોકોની ભીડથી ગભરાયેલા દીપડાએ ભાગતી વખતે અન્ય એક આધેડ પર પણ હુમલો કર્યો અને આધેડનો કાન કાપી લીધો. દીપડાના આતંકથી ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ગ્રામજનોએ લાકડીઓ અને દંડા દઈને દીપડાનો પીછો કર્યો. ગામની ગલી ગલીમાં દોડધામ બાદ આખરે દીપડો નાસી ગયો. બીજી તરફ ઘટનામાં ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સદનસીબે બંનેની સ્થિર હાલત જોવા મળી રહી છે અને કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં વાઘોડિયા વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ગ્રામજનોએ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની માંગ ઉઠાવતા વન વિભાગે વિસ્તારમાં પાંજરા ગોઠવવાની કામગીરી શરૂ કરી છે. સ્થાનિકોનો દાવો છે કે વાઘોડિયાના ઇતિહાસમાં પ્રથમવાર દીપડાએ માણસ પર હુમલો કર્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. નવસારીના ચીખલીમાં શાળાના પરિસરમાં દીપડો ફરતો જોવા મળ્યો. નવસારીની ચીખલીમાંથી પણ 4 પગના આતંકના દ્રશ્યો સામે આવ્યા. મેણકચ્છ ગામની પ્રાથમિક શાળા નજીક દીપડો દેખાતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ સર્જાયો. રાત્રિના સમયે શાળા પાસે ફરતા દીપડાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા, જેમાં દીપડાની દીવા જેવી આંખો જોઈ શકાય છે. શાળા નજીક દીપડો દેખાતા વાલીઓ અને શિક્ષકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને જરૂરી તપાસ હાથ ધરી છે. સાથે જ દીપડાને પકડી લેવા માટે શાળા નજીક તાકીદે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે. હાલ ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે, જ્યારે વન વિભાગ દીપડાની હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે. શાળા નજીક દીપડાની હાજરીને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુનેગારોનો પોલીસને ખુલ્લો પડકાર, ક્યાંક છૂટા હાથની મારામારી, ક્યાંક ફાયરિંગ. રાજ્યમાં ગુનાખોરીની ઘટનાઓ ચિંતાજનક રીતે સામે આવી રહી છે. વડોદરામાં ખુલ્લેઆમ મારામારીનો વિડીયો વાયરલ થયો. અરવલ્લીમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા થઈ. દ્વારકામાં જમીનના વિવાદમાં ફાયરિંગ થયું તો સાબરકાંઠામાં એક યુવકનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા સવાલો ઉઠ્યા. વડોદરાના સાવલી તાલુકાના કરચિયા ગામ નજીક રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે ખુલ્લેઆમ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં કેટલાક શખ્સો દંડા અને પાઇપ લઈને એકબીજા પર હુમલો કરતા જોવા મળે છે. સાંજના સમયે લુખ્ખા તત્વોના આતંકની ચર્ચા વચ્ચે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. જો કે મારામારી પાછળનું સાચું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. બીજી તરફ અરવલ્લીના ભિલોડાના મહેરુ ગામમાં પ્રેમ સંબંધની શંકાએ એક યુવકનો જીવ લીધો. ભાઈએ પોતાની બહેનના પ્રેમી પર પથ્થર વડે હુમલો કરી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક શાળા નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી. દ્વારકાના નાવદરા ગામમાં જમીનના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. ડેમ પાસેની વિવાદિત જમીનને લઈને થયેલા ઝઘડામાં ફાયરિંગ થયું, જેમાં લખમણ કરમૂર નામના વ્યક્તિને પગમાં ગોળી વાગી હતી. ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. સાબરકાંઠાના પ્રાંતિજમાં એક યુવકનો વિચિત્ર હાલતમાં